હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માઉથ એકેડમી યુટ્યુબ ચેનલ. હું જીતિત ગોરલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મિત્રો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે અત્યારે આપણે પ્રાયોગિક એક્ઝામ ટૂંક સમયમાં ડીએલએડ પ્રથમ વર્ષ અને ડીએલએડ દ્વિતીય વર્ષના તમામ વિદ્યાર્થી મિત્રોની પ્રાયોગિક એક્ઝામ પણ શરૂ થવા જઈ રહી છે. સાથે સાથે આપણી જે લેખિત એક્ઝામ છે, તો લેખિત એક્ઝામનું પણ ટાઈમ ટેબલ આવી ગયું છે. એપ્રિલ મહિનામાં આપણે સેમેસ્ટર 2 દ્વિતીય વર્ષના વિદ્યાર્થી મિત્રો માટે છે. સાથે સાથે જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે એને એપ્રિલ મહિનામાં એન્ડિંગમાં ને એપ્રિલ મેના સ્ટાર્ટિંગમાં છે એક્ઝામ. તો હવે આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો રિક્વેસ્ટ હતી કે સાહેબ અમને જે ટીએલએમ શું છે, ટીએલએમમાં કેવી રીતે કોઈ પણ સબ્જેક્ટમાં કરવું, તો સૌથી પહેલા એ જ મારે તમને સમજાવવું છે કે ટીએલએમ શું છે. ટીએલએમ એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ, કે જ્યારે તમે ભવિષ્યના કે તમે જ્યારે સેમેસ્ટર 1, સેમેસ્ટર 2 અને ટેટ 1 એક્ઝામ તમે પાસ કરી લ્યો અને તમે જ્યારે તમે શિક્ષકો બનો અને તમે જ્યારે નાના નાના બાળકોને તમે ભણાવવા જાઓ, તો ત્યારે તમે કોઈ પણ જે વિષય વસ્તુ છે, કોઈ પણ સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવો, સાથે સાથે વિદ્યાર્થીઓને વધુ કેવી રીતે તમે સમજાવી શકો, મનોરંજન દ્વારા તમે કેવી રીતે સમજાવો જેથી એ લાંબા સમય સુધી યાદ રાખી શકે. તો અત્યારે તો વાલા મિત્રો, અત્યારે ઓડિયો, વિડીયો, વિઝ્યુઅલ આવી ગયા છે. સાથે સાથે એઆઈ ના વિડીયો આવી ગયા છે અત્યારે તો. સાથે સાથે તમે ઘણા જુઓ કે ભાઈ પીપીટી થ્રુ અત્યારે ઘણા બધા શિક્ષકો ભણાવી રહ્યા છે. સ્માર્ટ બોર્ડ હોય છે. તો પણ જે જૂની મેથડ હતી, જે હતી ટીએલએમ, જેને આપણે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ જેને કહેવામાં આવે છે. હવે આ તમારે જ્યારે આ પ્રાયોગિક એક્ઝામ હોય ત્યારે તમારે એક શું હોય છે, તમારે એક પ્રેઝન્ટેશન દેવાનું હોય છે, અથવા તમારે કોઈ પણ એક સબ્જેક્ટ તમારે ભણાવવાનો હોય છે. જે તે તમે જ્યારે કોઈ પણ કોલેજ હોય, કોલેજમાં તમારે પ્રિન્સિપાલ કોઈ સાહેબ એમ કે તમે આ સબ્જેક્ટ રાખવાનો છે અને એના અનુસંધાન તમારે લેક્ચર દેવાનો છે, તો એ તમારે કવર કરવાનું હોય છે. તો દાખલા તરીકે મેં મારો સબ્જેક્ટ, હું એક એક્ઝામ્પલ આપું કે મારો સબ્જેક્ટ ઇંગ્લિશ હોય, બરોબર. તો ઇંગ્લિશમાં આપણે ધોરણ 3 એટલે કે પ્રથમ વર્ષના આપણે એક એક્ઝામ્પલ તમને સમજાવું ઇંગ્લિશમાં. તો એમાં એનિમલ્સ એન્ડ બર્ડ્સ નેમ નામનું એક ચેપ્ટર છે. તમારે કોઈ પણ એક સબ્જેક્ટ લઈ લેવાનો હોય છે. એ સબ્જેક્ટના અંતર્ગત તમારે કોઈ એક ચેપ્ટર લઈ લેવાનું છે અને એ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે તેનો આખો એક સાર, અથવા તમે મોટું હોય કે જે તમારે સમજાવવું છે, જે તમારે 20 થી 25 મિનિટનું લેક્ચરમાં તમારે આખું કવર કરવાનું છે. તો એના માટે વાલા મિત્રો આવી રીતે તમે ટીએલએમ બનાવી શકો છો, ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ. હવે ટીએલએમ માં શું હોય કે ભાઈ તમે જો તમારી જે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુકનો તમારે ઉપયોગ કરીને તમે બર્ડ્સ એન્ડ એનિમલ્સ, તેમાં તમારી ટેક્સ્ટ બુક તમે જોજો અંગ્રેજીની, તો એમાં બર્ડ્સ એન્ડ એનિમલ્સના નેમ અલગ અલગ આપ્યા છે, જે તમારા નાના નાના ભૂલકાઓને તમારે સમજાવવાના છે કે ભાઈ બર્ડ્સ છે તો બર્ડ્સના નામ આમાંથી ક્યાં છે તમે ગોતો ચાલો. પછી એનિમલ્સના નામ ક્યાં છે, ચાલો બતાવો એ ક્યાં ક્યાં છે. તો આ બધી વસ્તુ તમે જ્યારે એને સમજાવશો, જ્યારે તમે એને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી તમે તેને કરાવશો, તો એ બાળકને વધુ એ યાદ રાખી શકે અને લાંબા સમય સુધી એને ખ્યાલ આવે કે ભાઈ આને મોર કહેવાય, આને પોપટ કહેવાય, આને કોઈ પણ હંસ કહેવાય. તો આવી રીતે તમે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ એટલે કે ટીએલએમ જેને આપણે કહેતા હોય છે, તમે બનાવી શકો છો. અને તમારે જ્યારે પ્રેઝન્ટેશન દેવાનું હોય તો આવી રીતે એક ડેમો તમને બતાવવા એટલા માટે જ આપણે લેક્ચર ઉતાર્યો છે કે તમે વધુ તમે જોઈ શકો, સમજી શકો. બીજા મેં અહીંયા ડેમો કોપી બતાવ્યા છે. હવે જ્યારે તમે દ્વિતીય વર્ષમાં હો, તો એની માટે આપણે 6 થી 8 ધોરણનો આપણે કરાવવાનું છે. તો અહીંયા આપણે 6 થી 8 ના ધોરણના વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક પ્રકાશ સંશ્લેષણ નામનો એક ટોપિક આપણે ટીએલએમ માં સમજાવ્યો છે કે પ્રકાશ સંશ્લેષણ ને કેવી રીતે પ્રોસેસ થાય છે. તો પછી આખો આવી રીતે તમે સમજાવી શકો છો. અને સાથે સાથે આપણે એવી જ રીતે ગણિત એટલે કે જે આપણે સેમેસ્ટર 1 માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ આવે છે, તો એમાં એક અડધું પા નામનું ચેપ્ટર આવે છે. તો એમાં આવી રીતે તમે બાળકોને સમજાવી શકો કે ચોથો ભાગ કોને કહેવાય, અડધું કોને કહેવાય. તો એ બધી વસ્તુ આપણે ડીપમાં ચાલો આપણે સમજીએ વાલા મિત્રો. હેલો ફ્રેન્ડ્સ, આપણે ડેમો જોયા અલગ અલગ સબ્જેક્ટના, કે ભાઈ ગણિતનો જોયો, તમે વિજ્ઞાન ટેકનોલોજીનો જોયો અને ઇંગ્લિશનો જોયો. તો એમાં થોડીક વધારે આપણે સમજીએ. જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે વિદ્યાર્થી મિત્રો કે જે આવી રીતે ટીએલએમ જેને ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ જેને કહેતા હોય છે, ઓલરેડી મેં તમને સમજાવ્યું કે જેમાં જો અલગ અલગ આ બિયર, પછી તુર્કી, ચિત્તા, ડવ, સ્વેન, આવું તમારે બનાવી દેવાનું, બરાબર. પછી આમાં તમારે બાળકો છે, બાળકોને કહેવાનું કે ભાઈ આમાંથી ક્યાં છે બર્ડ્સ અને એનિમલ્સ, ક્યાં છે ભાઈ આમાં બર્ડ્સ અને એનિમલ્સ, એ ગોતી મને કયો.
બરોબર. તો પછી બર્ડ્સ એનિમલ્સ જેમ કે દાખલા તરીકે ડોંકી છે, બરોબર, પછી જીરાફ છે, પછી ડિયર છે, આ બધા એનિમલ્સ છે, બરોબર. પછી પીજન છે, ક્રોવ છે, પછી પીકોક છે, પેરોટ છે, એ બધા બર્ડ્સ છે. તો તમે આવી રીતે એને આરામથી તમે એને સમજાવી શકો છો કે ભાઈ કોઈ પણ ટીએલએમ દ્વારા પણ તમે અને બીજો કોઈ પણ છોકરો છે એ છોકરા વિદ્યાર્થી મિત્રો જે સ્ટુડન્ટ છે આપણા એને તમે આવી રીતે તમે એક્સપ્લેન કરાવી શકો છો. તો ટીએલએમ કેવી રીતે તમારે બનાવવું એ તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે. હવે આપણે સમજીએ કે જે આપણે ગણિતનું હતું, તો ગણિતમાં તમે કેવી રીતે તમે મેન્શન કરી શકો એ પણ આપણે સમજીએ વાલા મિત્રો. હવે તમે જો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા છે, જો આ ગણિતનું આપણે 1 થી 5નું જે આપણે ચોથું ધોરણ 5મા ધોરણમાં આવા ટોપિક આવે છે કે ભાઈ અડધો પા ચેપ્ટરનું નામ છે, બરાબર. તો અડધો પા ચેપ્ટર છે એમાં ચોથો ભાગ કોને કહેવાય, તો ચોથો ભાગ તમે એને બાળકોને શીખવાડશો કે ભાઈ આખું જે આખું છે એ ચોરસ છે, બરાબર, આખું ચોરસ છે આખો. તો આનું આખાને શું કહેવાય, આખું ચોરસ છે ને એક ભાગ કહેવાય. એક ભાગમાંથી આ આખા એક ભાગમાંથી એમાં ચોથો ભાગ એટલે આ ચોથો ભાગ છે એટલે કે ચોથા ભાગમાં ખાલી આપણે કલર દર્શાવ્યો છે. તો આવી રીતે આ બાકીના ભાગી શું છે, બાકીના કલર વગરના છે. તો આવી રીતે સમજાવ્યું કે આખા ચોરસમાંથી આ ચોથા ભાગનું જેમાં કલર દર્શાવ્યો છે એને શું કહેવાય, ચોથો ભાગ, એક ચતુર્થાંશ કહેવામાં આવે છે. એવી રીતે આને શું કહેવાય, બે ભાગ અડધું અડધું છે તો આને કહેવાય અડધું. પણ બીજામાં શું કે 1/2, 1/2 ઇંગ્લિશમાં 1 અને હાફ કહેવાય, 1/2. પછી એવી રીતે આને શું કહેવાય, પોણો ભાગ. શું કહેવાય, પોણો ભાગ. કેમ કે ભાઈ આ આખામાંથી આ પોણા ભાગમાં એટલે કે 75%, જેને આપણે ગણિતની ભાષામાં કહીએ 75%, પણ 3/4 કહેતા હોય છે. અને આખું એટલે ચારે ચારમાં રંગ કલર આખું છે, 4 ઉડી ગયા, વધુ એક, તો આખું. તો આવી રીતે તમે છોકરાને તમે સમજાવી શકો છો કે ટીએલએમ દ્વારા તમે કેવી રીતે ચોથો ભાગ કોને કહેવાય, અડધું કોને કહેવાય. કે ભાઈ એક સફરજન લઈ લ્યો, સફરજનમાંથી હું તને અડધું આપું અને તું અડધું આપ, આખામાંથી અડધું સફરજન આપ, આખામાંથી મને ચોથો ભાગ સફરજનનો આપ. તો એને આવી રીતે ખબર પડે કે આખું સફરજન હતું એમાંથી મારે ચોથો ભાગ જ દેવાનો છે. પછી મને પોણા ભાગનો સફરજન આપ. તો જ્યારે તમે વ્યવહારિક તમે જ્યારે બાળકોને શીખવાડશો ત્યારે આ બધું એને સમજાવવું પડશે. એવી જ રીતે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું આપણે સમજાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજી જે 6 થી 8 ધોરણમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થાય છે તો એ આપણે અહીંયા સમજાવી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું, કે જ્યારે સૂર્યપ્રકાશ એટલે પ્રકાશ શક્તિ એ કોઈ પણ વૃક્ષ છોડવાઓ છે એને જ્યારે આપણે પ્રકાશ આપે છે ત્યારે આપણે ખબર છે કે ભાઈ પર્ણો, બરોબર, આ પર્ણ. તો પર્ણ શું કરે છે કે ભાઈ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણે છોડે છે શું, ઓક્સિજન લે છે, બરાબર. તો એ સમયગાળા દરમિયાન તે શું કરતા હોય છે કે કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન પણ લે. તો એ સમયગાળા દરમિયાન વાલા મિત્રો પર્ણમાં હરિતદ્રવ્ય નામનું એક તત્વ આવેલું હોય છે અને એના આધારે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી એ શું બનાવે છે, ખોરાક બનાવે છે. શું બનાવે છે, પોતાનો ખોરાક બનાવે છે, પાણી, ખનિજ ક્ષાર. તો આવી રીતે આપણે એને સમજાવી શકો કે કેવી રીતે આખી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો આવી રીતે એને ડાયાગ્રામ દ્વારા તો આવી રીતે એને સમજાવી શકો છો વાલા મિત્રો. તો અલ્ટિમેટલી વાલા મિત્રો ટીએલએમ અલ્ટિમેટલી મારુતિ એકેડેમી દ્વારા તમને કહેવાનો મતલબ એ જ હતો કે ભાઈ ટીએલએમ છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવ્યા હતા કે સાહેબ અમને ટીએલએમ કેવી રીતે બનાવવું, ટીએલએમમાં કેવો ટોપિક અમારે સિલેક્ટ કરવો. તો એને માટેનો આ વિડીયો છે કે ભાઈ ટીએલએમ છે. હવે પછીનો આપણે નવો ટોપિક આપણે એવું હું લેવાનું છું વાલા મિત્રો કે ભાઈ જે તમારા આપણે મોડ્યુલ છે, બરાબર, મોડ્યુલમાંથી તમારી અથવા આપણે વિષય વસ્તુમાંથી તમારે કોઈ પણ એક ચેપ્ટર ભણાવવાનું હોય છે, બરાબર. તો એના આધારે તમારે પાઠ આયોજન શું બનાવવું છે ભાઈ, કરવું છે પાઠ આયોજન. તો પાઠ આયોજન ઓલરેડી એક મેડમે તો ભણાવેલો જ છે, બરાબર. મેડમે ભણાવ્યું છે પાઠ આયોજન કેવી રીતે લેવો, ક્યાં ક્યાં ટોપિક કવર કરવા. તો આજે હું નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવી રીતે કરો છું કે ભાઈ પાઠ આયોજન હોય તો એમાં અલગ અલગ સબ્જેક્ટના પાઠ આયોજન, એમાં કયા કયા ટોપિક શું તમારે એડ કરવું, કેવી રીતે મઠારવું, કેવી રીતે એને શણગારવું. તો આ બધું એના માર્ક હોય છે, બરાબર. આ માર્કના પૂરેપૂરા કેવી રીતે લાવવા એના માટે અમે એક નવો એક વિડીયો લઈને અમે આવવાના છીએ. તો વધુ લોકોને શેર કરજો. આ માહિતી આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને પહોંચી જાય, ગુજરાતના છેલ્લા ગામડાનો વિદ્યાર્થીઓ એને પણ પહોંચે, જેથી આ માહિતી એને મળે અને એ માહિતીથી વંચિત ન રહે. અમારો ટાર્ગેટ એ જ હોય છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને આ માહિતી પહોંચતી રહે. હા વાલા મિત્રો, સાથે સાથે આપણી એક્ઝામ છે, એક્ઝામના આપણે માત્ર 2 મહિના જ બાકી છે.
કેટલા 2 મહિના બાકી છે. તો આ 2 મહિના અને તમે જ્યારે મારો આ વિડીયો જુઓ છો ત્યારે આપણી ઓફર પણ ચાલી રહી છે, બરાબર. મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર આપણે ઓનલી 20 સ્ટુડન્ટને આપણે આ ઓફરનો લાભ આપણે મળવા જઈ રહ્યો છે. તો હવે બહુ ઓછી સીટ છે, વધુ એ તમે કોર્સ પણ પરચેસ કરી શકો છો. કોર્સમાં તમને 2017થી લઈને 2025ના તમામ પેપર સોલ્યુશન સાથે દરેક મોડ્યુલ જે તમારું કોર્સ 1A 1B 2A 2B સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 દરેક મોડ્યુલ તમને થરલી સમજાવેલા છે, જે તમને આવનારી એક્ઝામમાં બહુ હેલ્પફુલ થશે. સાથે ટેટ 1 અલ્ટિમેટલી તો આપણે શિક્ષક બનવાનું છે ને ટેટ 1 આપવાની છે, બરાબર. તો ટેટ 1ની એક્ઝામમાં પણ આપણા મોડ્યુલમાંથી જ પૂછાયેલા ક્વેશ્ચન છે. તો અત્યારથી શું કામ મહેનત ન કરીએ? તો આવી રીતે મહેનત ચાલુ કરી દો વાલા મિત્રો. કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય, હજી સુધી મારુતિ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન છે પ્રેસ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી કોઈ પણ આવી માહિતી છે એ માહિતી અમે તમને એમાં પહોંચાડતા રહીએ. ત્યાં સુધી બાય, ટેક કેર, આવજો.